ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 28 ફેબ્રુઆરી 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. 28 ફેબ્રુઆરી ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં એનજીઓ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 27 ફેબ્રુઆરીએ એનજીઓ દિવસ મનાવવામાં આવે. વિશ્વ એનજીઓ દિવસ દર વર્ષે 27 ફેબ્રુઆરી ઉજવવામાં આવે છે, જેથી વૈશ્વિક મુદ્દાઓને સંબોધવામાં બિન સરકારી સંસ્થાઓના યોગદાનને માન આપી શકાય, તેમને માન્યતા આપી શકાય. આ દિવસ માનવતાવાદી, સહાય અને પર્યાવરણ સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં એનજીઓની ભૂમિકાને પ્રકાશિત કરે છે. સેકન્ડ છે, હાલમાં કયા રાજ્યની બેલા ગ્રામ પંચાયત ભારતની પ્રથમ નેટ ઝીરો પંચાયત બની છે? તો આમાં રાઈટ આન્સર થશે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાની બેલા ગ્રામ પંચાયત, જેને ભારતની પ્રથમ નેટ ઝીરો પંચાયત તરીકે માન્યતા આપવામાં આવી છે, મુંબઈ ક્લાઇમેટ વીક 2026માં પ્રદર્શિત કરવામાં આવી હતી. 3 નંબર છે, હાલમાં કયા રાજ્યમાં પ્રથમ પૂર્વોત્તર ચાવલ મહોત્સવનું આયોજન કરવામાં આવશે? તો નાગાલેન્ડ રાઈટ આન્સર છે. નાગાલેન્ડના ચુમોકેડિયા ખાતે એગ્રી એક્સપો ખાતે પ્રથમ નોર્થ ઇસ્ટ ફેસ્ટિવલ ઓફ રાઇસ ગ્રેઇન્સ ઓફ હેરિટેજનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ 26 અને 27 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાઈ રહ્યો છે, જેનો ઉદ્દેશ્ય પરંપરાગત ચોખાની જાતોને પ્રોત્સાહન આપવા અને તેનું સંરક્ષણ કરવાનું રહેશે. 4 નંબર છે, હાલમાં કયા ગુજરાતી ગ્રાન્ડ સ્મેશના સેમીફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય બન્યા છે? તો માનવ ઠક્કર અને માનુષ શાહ. બરાબર. ગુજરાતના માનવ અને માનુષે ઇતિહાસ રચ્યો. ગ્રાન્ડ સ્મેશના સેમીફાઇનલ પહોંચનાર પ્રથમ ભારતીય બન્યા છે. ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓ માનવ ઠક્કર અને માનુષ શાહે સિંગાપુર ખાતે ચાલી રહેલી પ્રતિષ્ઠિત WTT સિંગાપુર સ્મેશ 2026 ટેબલ ટેનિસ સ્પર્ધામાં ઐતિહાસિક સિદ્ધિ હાંસિલ કરી છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનો પૂરો કરંટ અફેર. તો PDF માટે ખાલી ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. કોઈ ડેમો જોવી હોય તો પણ આ નંબર પર મેસેજ કરો. હાલમાં કયા દેશે પ્રદૂષણ ઘટાડવા માટે ઝીરો પ્રાઇઝ શરૂ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ભારત દેશે. નવી દિલ્હીમાં શરૂ કરાયેલા આ પુરસ્કાર કુલ 5 કરોડનો ભંડોળ ધરાવે છે, જેમાં 3 શ્રેણીઓમાં દરેકમાં 1 કરોડનું પુરસ્કાર આપવામાં આવે છે. હાલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ યુનિટ અને રોબોટિક સર્જરીનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો મિત્રો રાઈટ આન્સર જેમાં એમ્સ ભુવનેશ્વર ખાતે. આરોગ્ય મંત્રી JP નડ્ડાએ એમ્સ ભુવનેશ્વર ખાતે ઓડિશાના પ્રથમ વ્યાપક લીવર ટ્રાન્સપ્લાન્ટ યુનિટ અને રોબોટિક સર્જરી સિસ્ટમનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું, જે પૂર્વી ભારતના આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. હાલમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા રોડ સેફટી માટે ગ્લોબલ ચેમ્પિયન તરીકે કોને પસંદ કરવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે મિત્રો સચિન તેંડુલકર. ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા રોડ સેફટી માટે ગ્લોબલ ચેમ્પિયન તરીકે નામ આપવામાં આવ્યું છે. આ નિમણૂક સાથે તે આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીઓના જૂથમાં જોડાઈ ગયા છે. 8 નંબર છે, માર્ગ અકસ્માતનો ભોગ બનેલા નાગરિકોને મદદ કરવા માટે રાહવીર યોજના તાજેતરમાં કયા સ્થળે શરૂ કરવામાં આવી? રાહવીર યોજના ક્યાં? દિલ્હી રાઈટ આન્સર છે. દિલ્હી સરકારે કેન્દ્ર સરકારની રાહવીર યોજનામાં દિલ્હીમાં પણ લાગુ કરવાનો નિર્ણય લીધો. આ યોજના ટૂંક સમયમાં લાગુ થવાની અપેક્ષા છે. આ યોજના હેઠળ માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને મદદ કરનારા નાગરિકોને ₹25,000નું રોકડ ઇનામ આપવામાં આવશે. કયા રાજ્ય સરકારે PM શ્રી સ્કૂલ યોજનાની જેમ રાજ્યમાં CM શ્રી સ્કૂલ શરૂ કરવાની જાહેરાત કરી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં હરિયાણા. હરિયાણા રાજ્યના શિક્ષણ પ્રધાન મહિપાલ ઢાંડાએ હરિયાણા વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન આ જાહેરાત કરી હતી. નવી શાળાઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન પેટર્ન પર આધારિત હશે. 10 છે, હાલમાં ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોવર્સ ધરાવતા પ્રથમ વિશ્વ નેતા કોણ બન્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં નરેન્દ્ર મોદી. આપણા દેશના PM નરેન્દ્ર મોદીના ઇન્સ્ટાગ્રામ પર મિત્રો 100 મિલિયન ફોલોવર થઈ ગયા છે. કયા રાજ્યના તિરુમાલા મંદિર સંકુલમાં E-નોઝ અને E-ટોંગ સહિતની AI આધારિત ફૂડ ટેસ્ટિંગ લેબ સ્થાપિત કરવામાં આવશે?
તો મિત્રો તિરુમાલા મંદિર આવેલું છે આંધ્રપ્રદેશમાં, બરાબર. આંધ્રપ્રદેશના તિરુમાલા મંદિર સંકુલમાં ઈ-નોઝ અને ઈ-ટોંગ સહિતની એઆઈ આધારિત ફૂડ ટેસ્ટિંગ લેબ સ્થાપિત કરવામાં આવશે. ઈ-નોઝ ખોરાકમાં ગંધ અને રસાયણો ઓળખશે, જ્યારે ઈ-ટોંગ પ્રવાહીમાં સ્વાદ સંબંધિત રાસાયણિક ઘટકોની તપાસ કરશે. 12 છે, કયા દેશની સંસદે ભ્રષ્ટાચારના આરોપસર રાષ્ટ્રપતિ જોસ જેરીને પદ પરથી દૂર કર્યા? તો રાઈટ આન્સર છે મિત્રો પેરુ. દક્ષિણ અમેરિકન દેશ પેરુની સંસદે ભ્રષ્ટાચારના આરોપસર રાષ્ટ્રપતિ જોસ જેરીને પદ પરથી દૂર કર્યા છે. ત્યારબાદ સ્પીકર જોસ મારિયા બાલાકાજારને વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા. તેઓ 2016 પછી પેરુના 8મા રાષ્ટ્રપતિ બન્યા છે. 13 છે, કયા રાજ્યની પોલીસમાં કોન્સ્ટેબલ પદોમાં ભૂતપૂર્વ અગ્નિશામકોને 20% અનામત મળશે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં દિલ્હી. દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ એક્ઝિક્યુટિવ પદોમાં ભૂતપૂર્વ અગ્નિશામકોને 20% અનામત મળશે. આ હાંસલ કરવા માટે દિલ્હી પોલીસ નિયમો 1980માં સુધારો કરવામાં આવ્યો છે. તેમને શારીરિક કસોટી અને વય મર્યાદામાં પણ છૂટછાટ મળશે. 14 છે, હાલમાં ભારત અને કયા દેશે વન્યજીવન સહયોગ વધારવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા? તો નેપાળ રાઈટ આન્સર થશે. ભારત અને નેપાળે દિલ્હીમાં જંગલો, વન્યજીવન સંરક્ષણ, જૈવ વિવિધતા સંરક્ષણ અને આબોહવા પરિવર્તન પર એક નવા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરારનો ઉદ્દેશ્ય વહેંચાયેલા ઇકોસિસ્ટમના રક્ષણને મજબૂત બનાવવા અને આંતર સીમાવર્તી વન્યજીવન કોરિડોરની પુનઃસ્થાપિત કરવાનું છે. 15 છે, હાલમાં યુઆઈડીએઈએ ગૂગલ મેપ્સ પર આધાર કેન્દ્રો પ્રદર્શિત કરવા માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ગૂગલ સાથે. દેશભરના રહેવાસીઓ માટે સુલભતા અને સુવિધા સુધારવાના ઉદ્દેશ્યથી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગૂગલ મેપ્સ પર અધિકૃત આધાર કેન્દ્રો પ્રદર્શિત કરવા માટે ગૂગલ સાથે ભાગીદારી કરી છે. આ પહેલ સાથે રહેવાસીઓ ટૂંક સમયમાં ગૂગલ મેપ્સ દ્વારા તેમના નજીકના ચકાસાયેલા આધાર કેન્દ્રો શોધી શકશે. 16 છે, હાલમાં કયા દેશે 40 દેશોમાંથી મરઘા અને ઈંડાની આયાત પર પ્રતિબંધ મૂક્યો? તો મિત્રો એ મૂક્યો છે સાઉદી અરેબિયા. સાઉદી અરેબિયાએ જાહેર આરોગ્યના રક્ષણ અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બાંગ્લાદેશ અને ભારત સહિત 40 દેશોમાંથી મરઘા અને ઈંડાની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. સાઉદી ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટી દ્વારા વૈશ્વિક રોગચાળાના અપડેટ્સ અને એવિયન ઇન્ફ્લુએન્ઝા અંગેની ચિંતાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો મિત્રો 27 ફેબ્રુઆરી 2026 રિવિઝન. આરબીઆઈએ દેશનું બીજું સુરક્ષિત ડેટા સેન્ટર ક્યાં શરૂ કર્યું? ઓડિશામાં. ભારતીય સેનાએ હાલમાં સ્ટેલા 10 મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે રાજસ્થાનમાં. કયા રાજ્યમાં રાષ્ટ્રીય આરોગ્ય મેળા 2026નું આયોજન કરવામાં આવ્યું? મહારાષ્ટ્ર. હાલમાં અમેરિકાની પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટને ગુજરાતમાં કયા ગામની મુલાકાત લીધી? આનંદપુરા. હાલમાં માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ 2024માં ભારતના કયા રાજ્યમાં માર્ગ અકસ્માતમાં સૌથી વધુ મૃત્યુ થયા? ઉત્તર પ્રદેશ. કયા દેશે લેનાકાપાવીર HIV ઇન્જેક્શન શરૂ કર્યું છે? ઝિમ્બાબ્વે. ઈ બાઇક દીદી યોજના ક્યાં શરૂ કરવામાં આવશે? દિલ્હીમાં. ગ્રામીણ પર્યટનને પ્રોત્સાહન આપવા, રોજગારીનું સર્જન કરવા અને સ્થાનિક આવક વધારવા માટે તાજેતરમાં કયા રાજ્યે હોમ સ્ટે યોજના શરૂ કરી? રાજસ્થાન. વડાપ્રધાન મોદીને કયા દેશની સંસદ તરફથી સર્વોચ્ચ સન્માન મળ્યું? ઇઝરાયલ રાઈટ આન્સર છે. ભારતીય વાયુસેના પહેલીવાર કયા દેશના એરફોર્સને તાલીમ આપશે? બ્રિટેન. હાલમાં બિહારના કયા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે? સારણ રાઈટ આન્સર છે. હાલમાં આઈબીએમના એઆઈ ગવર્મેન્ટ ટેક ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવશે? લખનૌમાં. સ્લાઇસ સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા હાલમાં કોને એમડી અને સીઓ બનાવવામાં આવ્યા? રાજન બજાજને. કેથરીન ઓ હારાનું નિધન થયું છે. તેઓ કોણ હતી? અભિનેત્રી. કોને નેશનલ જિયોગ્રાફિક 2026ના કેલેન્ડરમાં સ્થાન મળ્યું? રમ્યા શ્રીરામને. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, રોબ જેટન કયા દેશના સૌથી યુવા વડાપ્રધાન બન્યા? તો નેધરલેન્ડ રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, ભારત અને કયા દેશો વચ્ચે ઉત્તરાખંડમાં સંયુક્ત લશ્કરી કવાયત ધર્મ ગાર્ડિયન શરૂ થયું? એનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.